ચાલો જય સ્વામિનારાયણ. અને કચ્છથી આવતા આવતા ઓલું કાજુ કતરીની બધું ભગવાનને દઈરું, સાલ ભગવાનને ઓઢાડી. કાલે કચ્છ ગયા હતા એટલે તમને તો ખબર ને કચ્છથી બધા કેટલા ભાવ પ્રેમ વાળા, અને જાજો આશ્રમ અમારે કચ્છ થકી જ ચાલે છે. એવા બધા દાતાશ્રીના ચરણોમાં ખૂબ ખૂબ વંદન. અને બહુ બધાના ફોન આવ્યા કે બેન અમારે મળવું હતું, પણ હું મારા કામથી આવી હતી એટલે ફ્રી નહોતી. જ્યારે કચ્છ હું આવીશ રોકાવા, 3-4 દિવસ કચ્છનો પ્રવાસ હું રોકાવા આવવાની જ છું, ત્યારે બધાને મળીશ અને બધાની ઘેરે આવીશ. અને અમારે કાલે કલ્યાણભાઈ ઓસ્ટ્રેલિયા, મને ફોન આવ્યો બેન જે જોઈ તમે કયો. મેં કીધું અત્યારે તો કાંઈ જરૂર નથી, ખાલી ઘીની જરૂર છે. તો 5 મિનિટમાં એ તાત્કાલિક ઘી લઈ અને પહોંચી ગયા, કેમ કે હું નીકળી ગઈ હતી. તો કે મને કે ઊભા રહ્યો હોય, કે અમે હોય કે ન હોય તમારે જ્યારે પણ જે જોતું હોય ને અમને કહી દેવાનું એમ. અને તો જો આ કલ્યાણભાઈ તરફથી અમારે ઓસ્ટ્રેલિયા એમના તરફથી ઘી છે, તરત પહોંચાડી દીધું આ ઘી. પછી અમારે સગડી મને જોતી હતી, એક સગડી હજી મોટી એક સગડી બનાવવાનું કીધું છે. પછી અમારે શાંતાબેન તરફથી આ કપડાં અને આ બધું પરાણે કવિતાબેને લઈ દીધું જો બધું. એટલે અને બધું ક્યાં નાસ્તો ઓલી છોકરીઓને આ ચોકલેટ નહીં, અને બધાને મળ્યા ને બહુ આનંદ થયો. કાના આ માનવી આયન તો. અને અમારે ભારતીબેન ઘડિયાળ લઈ આવ્યા, અને કવિતાબેન આ બધું. હજી તો કવિતાબેન આવશે એટલે થેલા ભરીને જ આવશે. બહુ બધું લઈ આવ્યા. મેં તમે આવો ને ત્યારે આવજો, હાલે ખોલ એમાંથી ઘડિયાળ લઈ પર્સમાં લેતી ઓલું લેતી તો 2 થેલી. આ બધાને ચોકલેટ ને ઓલી બધી ચોકલેટ ને મોકલી હતી. ખોલ હા હિતેશભાઈ, કાંઈ નહીં તો જાવું તો થઈ ગયું નક્કી. ભલે લાઈવ ચાલુ છે. હા આ જો કવિતાબેન પરાણે આટલું લ્યો ને લ્યો. આ બધો ભાવ પ્રેમ જો. આ કપડાં બધા ચપ્પલ ને કપડાં ને આ બધાનો ભાવ પ્રેમ. ખોલ કાના ખોલ, હાલે હોજ ખોલ. મેં કઈ ખોઈલીને અમારે ભારતીબેન લે બેસ્યા નીચે બેસ્યા. હા સરખો બેસ પેલા. લંડન થી લઈ આવ્યા એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. ને ગાડી ભરાઈ જ જાય, જ્યારે હું કચ્છ જાઉં ને ત્યારે ગાડી ભરાઈ જ જાય. કચ્છ જાઉં ત્યારે ગાડી ભરાઈ જ જાય, કેમ કે બધા એટલા માયાળું ને પ્રેમાળું ને કે કચ્છની તો મારે ઘણી વખત કચ્છ વિશે જ લાઈવ થવું છે. અને કચ્છ વિશે એક બુકય મારે લખવી છે. ધીમે ધીમે મને ટાઈમ મળે ને એટલે દાતાશ્રી વિશે મારે એક બુકય લખવી છે. એટલે એમાં જે દાતા અમારા આશ્રમ સાથે જોડાયા હોય અને જેવી રીતના ભાવ પ્રેમ આપેલો હોય, બધા કચ્છ વિશે આખી એક મારે બુક લખવી છે. ને પછી એક આખી વિડીયોઝ બનાવવા છે, કેમ કે એમનો આભાર માનવા માટે. એટલો બધાનો ભાવ પ્રેમ મારી સાથે જોડાયેલો છે કે સાંખ્યોગી બહેનો હોય, સંતો હોય, હરિભક્તો હોય, બધા દાતાશ્રી હોય. એટલે બહુ જ આનંદ થાય કે આવા બધા દાતાશ્રી મળ્યા છે ને ત્યારે મને વિશેષ ને વિશેષ મારાથી જ સેવા થઈ શકે છે. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. કે આ બધા પ્રેમને હું ક્યારેય વર્ણવી શકું એમ નથી શબ્દોમાં. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે આટલા બધા પ્રેમથી જોડાયેલા છો પંચમુખદેવમાં. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. અને કચ્છના હરિભક્તોને કહું કે જેવી રીતના આવી રીતના પહેલેથી જોડાયેલા છો ને, અંત સમય સુધી આમનામ બધા આપણે જોડાયેલ રહી અને ખૂબ ભગવાનને રાજી કરી એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. એટલે તો કહું કે કચ્છના હરિભક્તો જેવી રીતના જોડાયેલા છે, ભલે મને નાની સેવા કેવી રીતના જોડાયેલા છો. રોડ ઉપર હું પહોંચી ગઈ હોય ને તો એના ગામડેથી મને રોડ સુધી પાછા આવ્યા છે કે બેન ઊભા રહેજો, અમે આવી છીએ, આ સેવા આપવી છે. એટલે બધું મારે વર્ણન લખવું છે, એક દાતાશ્રીનું મારે લખવું છે. મને થોડોક ટાઈમ મળશે ને એટલે બધું ધીમે ધીમે સ્ટાર્ટ કરવાની જ છું. એટલે દાતાશ્રી જેવી રીતના બધા જોડાયેલા છો ને, આપણે અંત સમય સુધી બધા સાથે જોડાય અને ભગવાનને રાજી કરી એવી ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના.
અને આમ કહું ને કે આ જગ્યા મને મારા પરિવારે લઈ દીધી, પણ બાંધકામ આખું મારા કચ્છના હરિભક્તોએ કરી દીધું છે. એટલે એ તો હું ક્યારેય ન ભૂલી શકું. અને અત્યારે ખંભે ખંભો મિલાવીને સાથે છે બધા. અમારે રામજીભાઈ દર વર્ષે ઘઉં ને બાજરો લઈને નથી આવી જતા, અને બીજા બધા નાની મોટી સેવાથી જોડાયેલા હોય. એટલે બધાનો આભાર માનવા માટે જ અત્યારે લાઈવ થઈ છું કે ઘણા બધાને વિડીયો જોઈને બહુ બધા ફોન આવ્યા છે મને રાત સુધી, પણ હું રોકાઈ નથી. જ્યારે હું કચ્છમાં રોકાઈશ ને ત્યારે હું બધાને મળીશ. એમાં મૂક દે. હું બધાને મળીશ અને તમારા ભાવ પ્રેમને બિરદાવીશ, કેમ કે જે તમે મને આપ્યું છે ને ત્યાં સુધી હું અહીં પહોંચી છું. એ હું ક્યારેય ન ભૂલી શકું. કેમ અને ભગવાનને પણ કહું કે એવો સ્વાર્થ બુદ્ધિ ક્યારેય આપતો પણ નહીં. અને ક્યારેક તમને મળતા ભૂલી ગઈ હોય, પણ તમે બધા મારા હૃદયમાં જ હોય, એ કોઈ કાઢી ન શકે. કેમ કે તમે બધા એટલા મારા સાથે જોડાયેલા છો, તો આમ એના માટે શબ્દ જ નથી એમ કહું ને. એને ભગવાનને કહું કે બહુ બધું કચ્છના હરિભક્તોને આપ્યું છે ને, હજી ભગવાનને કહું આપજો, ખૂબ આપજો, જેથી કરીને આવી સેવા કરતા જ રહે. એટલે થેન્ક યુ બધા. ભુજ, કચ્છ, નારાયણપુર, માધાપર, પછી કેરા, સુખપર, બધા ગામના હરિભક્તો, બધા જે મારી સાથે દેશ વિદેશમાં જાજા તો બધા લંડનમાં છે, બધા જોડાયેલા છો. કોઈ ઓસ્ટ્રેલિયા છે, કોઈ લંડન છે, કોઈ આફ્રિકા છે, કોઈ કેન્યા છે, અને તમે બધા જોડાયેલા છો. તેથી કરીને ભગવાનને પ્રાર્થના કરું કે હજી વિશેષ ને વિશેષ જોડાજો. અને આટલી દીકરીઓને રાખી છે, આવતા સમયમાં આટલી બધા દીકરીઓને રાખી શકી એવા કોઈ વૃદ્ધ હોય જેને ખાસ જરૂર હોય, એની આપણે સેવા કરી અને ભગવાનનો નિયમ નિશ્ચય અને પક્ષ રાખી અને બધાને રાજી કરી. અને આપણો ધ્યેય તો છેલ્લે ઈ જ છે કે ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા. અને કાલે બધા સાંખ્યોગી બહેનોને બધાને મળીને બહુ જ આનંદ થયો એમ. હા, એમાં મૂક દે. જાણે હું પોતાની બેન દીકરી હોય ને એટલું બધા રાખે એમ. એના માટે કચ્છ જાઉં ને એટલે મને આમ એટલો આનંદ થાય કે વાત જ ન પૂછો. મને સમય મળે નહીં, અને એટલા બધા માયાળુ કે એની વાત જ ન કરો. એટલા બધા ભાવ પ્રેમવાળા. હવે અમારે બધા આવે છે ને વિદેશથી, એટલે કચ્છમાં મારે હમણાં અવારનવાર આવવાનું થશે જ. એટલે બધાને મળતી રહીશ, કેમ કે હમણાં મારે પ્રેમીલાબેન ની આવે છે, દેવમાસી ની બધા આવે છે. એટલે બધાને મળવાનું. શાંતામાસી ને એ કદાચ શાંતામાસીની ખબર નથી, પણ અમારે દેવમાસી, પ્રેમીલાબેન બધા આવશે. એટલે હમણાં મારે મળવાનું જ રહેશે. એટલે હમણાં કચ્છનો પ્રવાસ અવારનવાર રહેવાનો જ છે. એટલે કહું ને કે ઘણા પછી ઈર્ષાળુ હોય ને, ઘણા ઈર્ષાળુ હોય, એટલે ઈર્ષાળુના બધા આશીર્વાદ. ઓલી કહેવત મને કાલે બહુ યાદ આવી ગઈ કે તમારી ઈર્ષા કરે ને તમારી વાતો કરે ને એટલે તમારા પાપ ધોવાય ને વધારે સારું થાય. એટલે કાલે તો મને એ જ શબ્દ યાદ આવી ગયા કે આપણને જમીન મોરબી ઉપર દાનમાં મળી, મોરબી સામખિયાળી હાઈવે ઉપર. એટલે મેં કીધું જો આ છે ને બધાની આની જ કૃપા છે કે આપણા પાપ ધોવાય છે ને ભગવાન આપણું સારું કરતા જાય છે. એટલે હું તો એક જ કહું કે ઈર્ષા કરવાનું મૂકી દો, તમે તમારું કામ કરો. જ્યારે ભગવાને હાથ પકડ્યો હોય ને તો તમે કોઈ પહોંચી નહીં શકો, ગમે એટલા ઉલારા લેશો ને તોય. એટલે ઉપાડા લેવા કરતા છે ને તમે તમારું કામ કરો. અને બહુ પાછળથી પંચાયતમાં ન પહોંચાય ને તો એકવાર રૂબરૂ સામે આવી જવાય. પાછળથી ભસે એને તું કૂતરા માનું, સામે આવી જાય ને તો એને હાથ પેઢી ન યાદ કરાવી દઉં તો હું આશા પટેલ નહીં. એટલે પાછળથી તો છે ને કૂતરા ભસે, અને કૂતરા મીટિંગો કરે પાછળથી. માણસ હોય ની સામે જ આવે. એટલે આટલું યાદ રાખજો જીવનમાં. કોણ છે ને પૂછ, શું કામ છે ગામના? ભલે કાંઈ વાંધો નહીં. દીપાલી વૃષ્ટિ આ ખુરશી દે તો ઓલા બેન આવ્યા જો કોઈ. ઉષાબેન જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. એને ખુરશી દે, અહીંયા રાખ. શું કામ છે બાપુ? એટલે કહું કચ્છમાં જાઉં ને ત્યારે મારી ગાડી ખાલી જ ન હોય, ફૂલ ભરીને જ આવે. હજી તો બહુ બધાને ફોન આવ્યા, બેન ખેતરે ફાર્મ હાઉસે આવવાનું હતું, આ બધું ફ્રૂટ લઈ જવાના હતું દીકરીઓ માટે, પણ મને ટાઈમ નહોતો.
હા વિશાલભાઈ મોરે મોરો આવવા દો. આવે તો થાય ને, પાછળથી જ બકબક કરે. એકવાર સામે આવે તો હાથ પેટી યાદ કરાવી દઉં, એમાંય પાછી વાળીને ન જોઉં. અહીંયા આવો, અહીંયા આવો. તો તમને તો 2 દી થયા ગોતતા હતા બધાય. પાણી ભદે રોવામાં આવો. પણ એમ નહીં ક્યાંય વહી જવાય, અહીંયા આશ્રમે ન વહી આવાય. શરમ છે નહીં, આપણો આશ્રમ કોઈ દુખી થાવ તો અડધી રાતે ક્યાંય ન વહી જવાય. પરિવાર વાળા કેવા હેરાન થાય. અહીંયા આવતું રહેવાનું. આ જે દુખી થાય ને એના માટે આશ્રમ છે. તમ તાર અડધી રાતે મને ફોન કરવા દો. પણ તમ તારે અહીંયા વહી આવાય. તમારા પરિવાર વાળા કેટલી વાર રાતે ગોતવા આવ્યા. એમ નહીં ઘનશ્યામભાઈ, કેટલી વાર ગોતવા આવ્યા, કેમેરા જોયા. કાલ કેમેરા જોયા, મને ફોન આવ્યો તો કેમેરા જોઈ. ઘર હોય ને ત્યાં માથાકૂટ હાલતી જ હોય. પણ એવું થાય ને તો 2 દી અહીં રોકાવા આવતું રહેવાય. અને આ બધાના ઘરમાં વાસણ હોય ને ખખડતા જ હોય. હા મારું કચ્છ વાસ હવે ના. એટલે જ ને કચ્છ વિશે તો તમે જો એક સરસ એક વિડીયો બનાવીશ. અને બધા દાતાશ્રી, હવે જે દાતાશ્રી અહીં કચ્છવાળા આવતા છે ને બધાના ફોટો ને વિડીયો ને લેતું જાવું. પછી આખી છે ને એક આમ કે ને પિક્ચર બનાવે એવું આખું એક કચ્છ વિશે જ મારે બનાવવું છે. તમે જુઓ, સેવાથી જે પહેલેથી જોડાયા છે ને બધું, જે ઈર્ષા ભાવથી જોડાયા છે એનું ઈર્ષામાંય લખશું, બધું લખશું. એમાં કંઈ બાકી જ નથી રાખવું. એટલે કચ્છ વિશે તો બહુ બધું મારે લખવું છે. કેમ ન લખું જ ને. અહીં સુધી મને પહોંચાડવા વાળા મારા કચ્છના હરિભક્તો છે બધા. એટલે અહીંથી બધા જોડાયેલા હોય, પણ જે કચ્છે આપ્યું છે ને એ મને કોઈએ નથી આપ્યું. કેમ કે આ 1 કરોડનું 1.5 કરોડનું બાંધકામ જે કર્યું ને એ બધું મારા કચ્છવાળાએ કરી દીધું. તો એટલો તો ગર્વ હોય ને. નહીંતર ભગવાન શું કે વચનામૃતમાં ભગવાને કીધું છે. પછી ભગવાન વન વિચરણ કરતા હતા ત્યારે એની સાથે એક સેવક હતો. એના ભગવાન થેલા ઉપાડતા હતા. એના થેલા ઉપાડતા સેવા કરતા, પણ છેલ્લે એને ગુણ ન લીધો ત્યારે શું કીધું મહારાજે કે કૃતજ્ઞ જાણીને એનો ત્યાગ કરી દેવો. કરેલા કર્મ કોઈ ન જાણે તો એને કૃતજ્ઞ ગણી અને એને ત્યાગ કરી લેવો. હા ખવડાવીને વાંધો નથી. આ જમાડી આપો કે જા તો. ના ચા બનાવીને નાસ્તાની ડીશ તૈયાર કરી દે. ચા પીવી છે કે નહીં? તમને ઢેફલી દઉં, કચ્છથી જ આવી છે. આમ જો ગાંઠિયા ને ઓલી ઢેફલી દે. અહીં મૂકી હતી ને હમણાં, અહીં સાંખ્યો કે બેનો દીધી હતી. કાના ડીશમાં મૂકી ક્યાં? 2 લાડુડી દે, 2 ઢેફલી દે અને ગાંઠિયા દે. એ બેનો એટલે જ મૂકી હશે કદાચ કે કોઈ દુઃખી, જો આ બેન બિચારા દુઃખી થઈને રોતા આવ્યા તો એને નાસ્તો કરાવી. મંદિરમાં બાયુ તપસ્વી છે નારાયણ ગામના. હા મને કીધું નહીં કે બેન અમે રોજ તમારા માટે પ્રાર્થના કરી છે. વિચારો તો ખરા કે જેને ત્યાગ લીધો છે ભગવાન માટે ને એ મારી પ્રાર્થના કરે, એટલે આ મારી સેવાથી છે ને ભગવાન રાજી થતા જ હોય. બીજા દુનિયા થાય કે ન થાય, મને એટલી ખબર છે કે ભગવાન રાજી થતો જ હશે. તો જ આવી રીતના થતું હોય કે આપણા માટે જેને ત્યાગ લીધો હોય ભગવાનને પ્રાર્થના કરતા હોય કે બેનને શક્તિ આપજો અને જરૂર પડે ને એકાબીજા અમે સાથે છીએ. તો આનાથી વિશે શું હોય પછી જિંદગીમાં. એટલે મારે આના માટે બહુ મસ્ત આખું આમ કે ને પિક્ચર ટાઈપ આખો વિડીયો બનાવો છે અને એક આખી બુક લખવી છે, જેથી કરીને હું આપણે ભગવાનના ધામમાં વહી ગયા હોય ને તો પાછળ આપણી જે પેઢી આ સંભાળતું હશે ને, એટલે મારી પેઢીમાં જ મારી આ દીકરીઓ હશે હો, કે જેને મારી દીકરીઓ વ્યવસ્થિત આશ્રમ સંભાળતી હશે, મારી સાથે સેવાવાળા જોડાયેલા હશે, જે મારો આશ્રમ સંભાળતા હશે, એ સાચવીને રાખે અને આપણે જતા રહીએ તો આ એક ઉદાહરણ મળે. તમે માનવતાનું સુંદર ઉદાહરણ છો. થેન્ક યુ. એટલે મારે કચ્છ વિશે તો બહુ બધું લખવું છે. તમે જુઓ, હું બધું બહુ લખવાય માગું છું. એટલે ચાલો, બધાનો ખૂબ ખૂબ આભાર. અને આવી રીતના જેવી રીતના જોડાયેલા છો એવી રીતના જોડાયેલ રહેજો, જેથી કરીને આપણે ભગવાનને રાજી કરી અને ખૂબ સેવા કરી. હમણાં આપણે કૃતજ્ઞની વાત કરતા હતા ને કે તમે ગમે એનું આપણે બહુ રાખેલું હોય અને એના માટે આપણે જાત ઘસી નાખી હોય અને આપણને
બદલામાં અબજસ આપતા હોય ને તો એનો અબજસ છે ને ભગવાને શું કીધું ખબર, એવાનો કૃતજ્ઞ ગણી અને એને છે ને જાતા કરી દેવાના, એને કૃતજ્ઞ ગણવાના, એને જાતા કરી દેવાના. એને ભગવાન સજા આપે, આપણે નહીં આપવાની, એને કુદરત સજા આપે. અને દગો છે ને કોઈનો સગો ન થાય, આટલું જિંદગીમાં યાદ રાખવાનું. નૈરોબીથી બોલો છો વનિતાબેન, થેન્ક યુ. અરે મારા દાતા છે ને કચ્છના ને એવા બધાના મને મેસેજ આવેલા છે. ઘણી બધી ટોળકી હોય ને ઘણા મેસેજ કર્યા હોય કે તમે જોજો ત્યાં જોડાવામાં, જોજો નામ ને તેમને. મારા દાતા છે એમ જ કે આપો પ્રૂફ આપો, હાલો પછી બોલજો. એ કે તાવથી બોલતાય નહીં કોઈ દી, ત્યાં મોટું થઈ જાય આવડું. તમે મારા દાતાશ્રીને કોઈ પણ કંઈ કહેવા જાય ને એટલે મોં ઉપર જ છોડી દે, કેમ કે હું એની સાથે વિશ્વાસથી જોડાયેલો, એક નાની વાત શેર કરતી હોય અને એ મારી સાથે વિશ્વાસથી જોડાયા હોય. એટલે આવા વચેટિયાઓને કહું તમે તમારું કામ કરજો. કેમાં સરકવામાં કેટલી કરી? હા બસ 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 બંધ કરી દે. અને આજે મારી ભત્રીજીનો જન્મદિવસ છે. ચાલો હજી એનું મૂકવાનું છે એટલે એ પછી તમને જણાવીશ. મારો કોન્ટેક નંબર છે 981719 923 ચાલો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ કે તમે બધાએ બહુ મને કાલે સાચવી, ભાવ પ્રેમ આપ્યો. કચ્છના હરિભક્તો, સાંખ્યોગી બહેનો, કવિતાબેન, બધા એટલે બધાનો, ભારતીબેન, બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને મળ્યા. એક હનુમાનજી મંદિર છે એક અંકલને મળ્યા, બહુ આનંદ થયો. કે મારા ટ્રસ્ટી એમ કહેતા હતા આશાબેન થોડા અહીંયા આવે, કે આશાબેનનું નામ તમને ખબર છે? કે એ ન આવે. મેં કીધું કેમ ન આવું? એ કે નાના મેં કીધું માણસો હોય ને ત્યાં જ હું જાઉં, મને બહુ રૂપિયાવાળા નથી ગમતા. તો એનો ભાવ પ્રેમ જોવા જેવો હતો. એ હનુમાનજી મંદિર સંભાળે છે અને પૂજા પાઠ કરે છે પોતે. તો કે મેં મારા ટ્રસ્ટીઓને કીધું ને બેન આવવાના છે, તો કે માનતા જ નહોતા કે આશાબેન થોડા આવે. મેં કીધું એવું છે જ નહીં, હું નાનામાં નાની વ્યક્તિની ઘેરે હું પહેલાં જાઉં. એટલે ક્યારેય એવું રાખવાનું જ નહીં કે આશાબેનને બહુ મોટપ ગમે. મને મોટપ ગમતી જ નથી. મને તમારું આમ ઝૂંપડું હોય ને નાનું એવું, તોય મને તેડાવજો, મને એ જ ગમે છે. એટલે મેં કીધું એક છે ને આપણે અલગ જ, મારી તો વિચારધારા અલગ જ છે. હું નાના માણસ માટે છું. મને મોટા માણસ બહુ રૂપિયા કે મોટા માણસો હોય ને ત્યાં બધા જાહો જલાલીન કરે ને એ મને ગમતું જ નથી. હા રસોઈ એમ બધા જાતે જ બનાવી છે. રસોઈ બધા જાતે બનાવી. મારી દીકરીઓ રસોઈ બનાવે, એક વખત જમવા આવજો. તમારે વાત જ ન પૂછો, એટલી મસ્ત બનાવે. ભૂમિબેનને ખબર હે, પૂછી લેજો. અને એક વાર શીખવાડું, 2 વાર શીખવાડું, ત્રીજી વાર ભૂલ પડે ને એટલે વેણું પડે હાથ ઉપર. જેમ મારી છોકરીને મેં ટ્રેન કરી ને એવી રીતના જ હું આ છોકરીઓને ટ્રેન કરું. અને મારા વિદેશના બધા હરિભક્તો છે ને એ બધા મને એમ જ કે દીકરીઓને બધું જાતે જ બનાવતા શીખવાડજે, કેમ કે એને યુઝ ટુ બનાવવાની છે. એવું જ કે બધા કે એના પગભર પોતે ઊભી રહે ને એને બધું કામ શીખવાડવાનું અને બધું શીખવાનું. વિદેશમાં નાના હોય ને તો એના બાળકો એનું પોતાનું જ કામ કરતા હોય. આ તો બધું આપણે અહીંયા છે કે મમ્મી એક જ ઘરમાં હોય અને બધાના કપડાં સંકેલે ને કચરા કરે ને વાસણ કરે ને ત્યાં બધા કામ કરાવે નાના મોટા. આ બધી વિચારધારા બદલવાની જરૂર છે. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. અને બધા સાંખ્યોગી બહેનો, હરિભક્તો અને બધાએ જે કાલ કચ્છ ગઈ ને બહુ બધાએ માન સન્માન આપ્યું. બધાનો ખૂબ ખૂબ આભાર. કેમ કે બધાને હું 10-10 મિનિટ રસ્તામાં જે આવતા હતા ને અહીંયા 10-10 મિનિટ મળી શકી છું, કેમ કે રાતે મારે પાછું આશ્રમે પહોંચવાનું હતું. એટલા માટે હું રોકાવા આવીશ ત્યારે બધાને મળીશ. હરેશભાઈ ગુડ મોર્નિંગ. ઉઠી ગયા અત્યારમાં? દીકરીઓ તો આપણી દીકરીઓ છે. હા ગીતાબેન, એક દાતાશ્રીનું નામ રોશન કરવાની છે. જુઓ તમે, એ તો આ 10 વર્ષ પછી ખબર પડશે. 10 વર્ષ પછી ખબર પડશે. અમરેલી આવો ત્યારે આવજો, ચોક્કસ આવીશ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. એમ ઘરે કહી દીધું મળી ગયા એમ? હા કહી દો, કઈ મળી ગયા છે, અહીંયા આવી ગયા. ભલે કાંઈ વાંધો નહીં, સમજાવું છું. અહીં બેસો, અહીં બેસો. હા પણ એમ થાય ને ક્યાં ગયા છે, તમને 2 દિવસથી ગોતે છે. તમારા વિડીયોમાં બતાવો નથી, નહીં તો પછી બધું ઈ રામાયણ ચાલુ થઈ જાય. નકામ એટલે બેસો, એમને બેસો. ક્યાંય ન વહી જવાય. જો હું એમ કહું બલદાણા છે, આજુબાજુના આખો સુરેન્દ્રનગર જિલ્લો હોય કે રાજકોટ જિલ્લો હોય,
અમદાવાદ જિલ્લો હોય એમાં શેની શરમ? આ દુખી હોય ને એના માટેનો આશ્રમ છે. ઘરે એવું થાય પણ આત્મઘાત કોઈ દી નહીં કરવાનો, ક્યાંય જવાનું નહીં. જેને દુઃખ હોય ને મારો આશ્રમ 2 દિવસ તમ તાર આવતા રહેજો, પછી 2 દિવસ પછી આપણો રસ્તો આપણે કાઢશું. અને આવો ત્યારે એક આધાર કાર્ડ સાથે લઈને આવવાનું. આવો મુંબઈ ચોક્કસ આવીશો. અને ક્યારેય દુઃખી થઈને એવું એવી રીતના બધા હેરાન થાય ને એવું ઘર છોડીને નહીં જવાનું બેન. પાછળ બધા બહુ હેરાન થાય, તમને એમ લાગે. આધાર કાર્ડ લાવો, મોબાઈલ નંબર કઈ નથી મારી પાસે. અને અહીંયા રામવાડી પણ ઘરે એવી શું માથાકૂટ હતી વહી ગયા હતા? માથાકૂટ આજ કાંઈ નથી બોલ. કાંઈ નહીં, તો આપણે આશ્રમ એટલે જ છે ને. અહીં રહ્યો ને ખાઈ પીને મજા કરો. એમ નહીં, અહીં રહ્યો ને ખાઈ પીને મજા કરો. આપણે ત્યાં વાત કરી દેશું. હો, હમણાં બોલાવી અને અહીંયા બોલાવી. ઘનશ્યામભાઈ ફોન કરો ને પરિવાર આવે. ચાલુ ને ચાલુ આવે. તમારા હગાનો મને કાલ ફોન આવ્યો હતો કે બેન અમે કેમેરા જોવા આવ્યા, ક્યાંક આજુબાજુ ગામના હતા. હા, લંડનમાં લાડવાના ટાઈમે કામ ભાગવું પડે. સાચી જ વાત છે હરેશભાઈ. બધા પોતપોતાનું કામ કરે અને કેટલી રાત દિવસ મહેનત કરે. આવી ઠંડી પડે ને અત્યારે ત્યાં સ્નો પડે છે તોય બધા પોતપોતાના કામ ઉપર વહી જાય. ચાલો બધાને જય સ્વામિનારાયણ. હવે એક મેટર આવી છે, સોલ્વ કરી લઈ. હેરીભાઈ જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ.